टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મંત્રીજીના દીકરા બરાબરના ફસાયા છે। બે દીકરાઓએ કામ જ એવા કર્યા કે હવે મંત્રી બચુ ખાબડ માટે કહેવા માટે કોઈ શબ્દો જ નથી, છતાં હજુ પાવર તો એવો ને એવો જ છે। વાત છે દાહોદના મનરેગા કૌભાંડની। કૌભાંડમાં આરોપીઓનો આંકડો 14 પર પહોંચી ગયો છે, જેમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડ પણ સામેલ છે। ફક્ત 3 ગામના કામોમાં 71 કરોડનું કૌભાંડ આચરવામાં અત્યાર સુધી 14 આરોપીઓની ભૂમિકા સામે આવી છે। તમામ આરોપીઓની કોઈને કોઈ જગ્યાએ ભૂમિકા હતી। કોઈ કામ મંજૂર કરાવી આપતું હતું તો કોઈ વેબસાઇટમાં ફોટો અપલોડ કરી આપતું હતું। પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપી નંબર 1, જેનું નામ છે મહેપાલસિંહ ચૌહાણ, તે ધાનપુર મનરેગા શાખામાં એકાઉન્ટ આસિસ્ટન્ટ છે। આરોપી નંબર 2, જેનું નામ છે જયવીર નાગોરી, તે દેવગઢ બારિયા મનરેગા શાખામાં એકાઉન્ટ આસિસ્ટન્ટ છે। ત્રીજા નંબરનો આરોપી, જેનું નામ છે ફૂલસિંહ બારિયા, તે ધાનપુરમાં ગ્રામ રોજગાર સેવક છે। આરોપી નંબર 4, જેનું નામ છે મંગળસિંહ પટેલિયા, તે દેવગઢ બારિયામાં ગ્રામ રોજગાર સેવક છે। આરોપી નંબર 5, મનીષ પટેલ, તે દેવગઢ બારિયાનો ટેકનિકલ આસિસ્ટન્ટ છે। અધૂરા કામો પર બિલ મંજૂર કરવાનું કામ મનીષનું જ હતું। આરોપી નંબર 6, બળવંત ખાબડ, તે શ્રીરાજ કન્સ્ટ્રક્શન એજન્સીનો માલિક છે અને મંત્રી બચુ ખાબડનો મોટો પુત્ર। કામગીરી પૂર્ણ ન કરી હોવા છતાં રૂપિયા લેવાની તેની મુખ્ય ભૂમિકા છે। આરોપી નંબર 7, દર્શન પટેલ, તે દેવગઢ બારિયાનો તત્કાલીન ટીડીઓ છે। તેનું નામ અને કામગીરી ચકાસીને બિલ મંજૂર કરાવવાનું હતું, પરંતુ એજન્સીઓને પોતાના લાભ માટે કામગીરી અધૂરી હોવા છતાં બિલ મંજૂર કર્યા હતા। આરોપી નંબર 8, કિરણ ખાબડ છે, તે શ્રી રાજ ટ્રેડર્સ નામની એજન્સીનો માલિક છે અને મંત્રી બચુ ખાબડનો નાનો દીકરો છે। કામગીરી પૂર્ણ ન કરી હોવા છતાં રૂપિયા લેવાની તેની ભૂમિકા છે। આરોપી નંબર 9, દિલીપ ચૌહાણ, તે દેવગઢ બારિયાનો આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર છે। આરોપી નંબર 10, ભાવેશ રાઠોડ, તે ધાનપુરનો આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર છે। અને આરોપી નંબર 11, રસિક રાઠવા છે, તે ડેપ્યુટી ટીડીઓ છે, જે તે સમયે ધાનપુરનો ટીડીઓ હતો। આરોપી નંબર 12, પાર્થ બારિયા છે, તે એજન્સીનો માલિક છે। કામગીરી પૂર્ણ કરી હોવા છતાં તેણે રૂપિયા લીધા હતા અને કામગીરી પણ અધૂરી કરી હતી। આરોપી નંબર 13, સંજય બારિયા, તે કમ્પ્યુટર ઓપરેટર છે। તેણે અનેક પ્રકારની ગોલમાલ કરીને કૌભાંડીઓને મદદ કરી હતી। આરોપી નંબર 14, જગદીશ બારિયા, તે પણ એજન્સી માલિક છે। કામગીરી પૂર્ણ ન કરી હોવા છતાં તેણે રૂપિયા લીધા હતા। આ તમામ આરોપીઓમાં મંત્રી બચુ ખાબડના 2 પુત્રો અને બીજા 4 આરોપીઓની મહત્વની ભૂમિકા હતી। સરકારી તિજોરીને ચૂનો ચોપડવા માટે બંને ભાઈઓએ કેવી રીતે સિસ્ટમને પોતાના હાથમાં કેદ કરી હતી તે જાણશો તો તમે પણ દંગ રહી જશો। તમને પણ થશે કે ભ્રષ્ટાચાર આચરવા માટે તેઓ કઈ હદ સુધી જઈ શકે છે। ધાનપુરમાં આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર તરીકે કાર્યરત દિલીપ ચૌહાણ મંત્રી બચુ ખાબડનો ભાણેજ છે। મંત્રીનો ભાણિયો હોવાથી કૌભાંડ આચરવામાં તેને ખુલ્લો દોર મળ્યો હતો। મામાને મળેલી સત્તાના જોરે બળવંત ખાબડની શ્રીરાજ કન્સ્ટ્રક્શનના કામોને અગ્રતા આપતો હતો। તેવી જ રીતે કિરણ ખાબડની શ્રીરાજ ટ્રેડર્સને મળેલા કામોને અગ્રતા આપતો હતો। તે પોતાને આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર તરીકે મળેલી સત્તાનો દુરુપયોગ કરતો હતો। મંત્રીના દીકરાઓને લાભ પહોંચાડવા તે બિલો બનાવડાવી સિક્કા મારવા અને બિલો મંજૂર કરાવવા સહિતના કામોમાં અંગત રસ દાખવ્યો હતો। આ ઉપરાંત ધાનપુર તેમજ દેવગઢ બારિયામાં કામ કરનાર બીજી એજન્સીઓને પણ પોતાને મળેલી સત્તાઓનો દુરુપયોગ કરીને લાભ પહોંચાડ્યો હતો। આખા કૌભાંડમાં દિલીપની જેમ રસિક રાઠવાની પણ ભૂમિકા મહત્વની હતી। મનરેગા કૌભાંડમાં પકડાયેલા રસિક બારિયા અત્યારે જિલ્લા પંચાયતમાં ડેપ્યુટી ટીડીઓ તરીકે ફરજ બજાવે છે અને અગાઉ તે ધાનપુરમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે કામ કાર્યરત કરતો હતો। તેણે થોડા દિવસ પહેલા જ કાળા કારનામા કરીને પ્રમોશન મેળવ્યું હતું। તો બીજી તરફ આરોપી સંજય બારિયાએ પણ કૌભાંડમાં મોટી ભૂમિકા અદા કરી હતી। સંજય બારિયાએ જોબ કાર્ડની એન્ટ્રીમાં ગોલમાલ કરી હતી। તેણે જે કામો પૂર્ણ નહોતા થયા તેને પૂર્ણ કરેલા દર્શાવ્યા હતા। આ સાથે જ કામના
ભૌતિક માપમાં ખોટી વિગતો દાખલ કરી હતી અને જરૂરિયાત કરતાં વધુ કામ બતાવ્યું હતું. તેણે મળતિયાઓના બેંક ખાતા નંબર દાખલ કરીને ભંડોળ રિલીઝ કરવા સંબંધિત પ્રક્રિયામાં ખોટી એન્ટ્રીઓ કરી હતી. સંજય બારિયાએ અધિકારીઓના યુઝર આઈડી અને પાસવર્ડનો પણ દુરુપયોગ કર્યો હતો. આ રીતે મંત્રી બચુ ખાબડના 2 દીકરાઓ સહિત બીજી એજન્સીઓના માલિકોએ આખી સિસ્ટમને કોરી ખાધી હતી. જ્યારે મનરેગાનું ભંડોળ આવે એટલે આખી સિસ્ટમ સક્રિય થઈ જતી હતી. ફક્ત 3 જ ગામમાં 35 એજન્સીના માલિકોએ 71 કરોડ રૂપિયાનું મહાકૌભાંડ આચર્યું હતું. આવા તો 69 ગામો છે. આ તમામ ગામોમાં તપાસ થાય અને કામગીરીની ચકાસણી કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે. તો બીજી તરફ પોતાના દીકરાઓના કૌભાંડથી લાજવાના બદલે મંત્રી બચુ ખાબડ ગાજી રહ્યા છે. કૌભાંડ આચર્યા પછી હંમેશા નેતાઓ જે રીતે નિવેદનબાજી કરે છે તેમ બચુ ખાબડે કહ્યું કે તેમના બંને પુત્રો તપાસમાં સહકાર આપી રહ્યા છે. સરકાર તેમજ કોર્ટે જે નિર્ણય લેશે તે તેમને માન્ય રહેશે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ ભાગેડુ મંત્રી નથી. તેઓ ખુલ્લા બજારમાં ફરે છે. સાથે તેમણે દાવો કર્યો કે તેમના પુત્રોની એજન્સીઓએ ફક્ત મટીરિયલ સપ્લાય કર્યું છે. સ્થળ પર કામની જવાબદારી તેમના પુત્રોની એજન્સીઓની નહોતી. બચુ ખાબડે એવી શેખી પણ મારી કે તેઓ 1 લાખ મતોથી વિજય થયેલા છે અને 2.5 લાખ મતદારોનો તેમને ટેકો છે. પરંતુ મતદારોનો ટેકો હોવાનો મતલબ એ પણ નથી કે કરોડો રૂપિયાના કૌભાંડો આચરવા. ખેર, આખા કૌભાંડની તપાસ ચાલી રહી છે. મંત્રીના બંને પુત્રો અને બીજા આરોપીઓ રિમાન્ડ પર છે. આગામી સમયમાં આ કૌભાંડમાં કયા પ્રકારના ખુલાસા થાય છે તેના પર નજર પણ રહેશે.